જૈન સાધ્વીજીની છેડતી મામલે ભાભરમાં જિલ્લા પોલીસ વડાના ખામા. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બહેન દીકરીઓ તો સલામત નથી, પરંતુ હવે ધર્મ પણ સલામત નથી. સાધ્વીજી છેડતી બાબતે બનાસકાંઠા જિલ્લાની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી. ગત સાંજે જૈન દેરાસરમાં મીટિંગ દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, બનાસકાંઠા જિલ્લાના વડા અક્ષયરાજ મકવાણા, દિયોદર એએસપી સહિત ભાભર પીએસઆઈ સોનારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. રક્ષાબંધન પવિત્ર તહેવારના દિવસે ભાભર શહેરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની અલગ અલગ પોલીસ એજન્સીઓ આરોપીને પકડવા માટે કામે લાગી ગઈ છે. જાણવા મળતી માહિતી મુજબ ભાભર શહેરના રોલિયાનગર પાસે ખેતરમાં રક્ષાબંધન પર્વ તહેવારના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુશંકા જવા ગયા હતા. ત્યાં અચાનક બે અજાણ્યા શખ્સો આવીને સાધ્વીજી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધ્વીજીએ બૂમાબૂમ કરતા બંને શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાત કરવામાં આવતા તાત્કાલિક જૈન સમાજના આગેવાનો એકત્રિત થઈ ગયા હતા અને છેડતીની ઘટના વાયુવેગે ભાભર શહેરમાં પ્રસરી જતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો ભાભર પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને લિખિત જાણ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીઓને પકડવા માટે કામે લાગી ગઈ હતી. ભાભર પોલીસ સહિત દિયોદર એએસપી અને બનાસકાંઠા એલસીબી ડોગ સ્ક્વોડ ટીમ સાથે પોલીસ તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા સ્કેચ બનાવીને જાહેર કરવામાં આવ્યો હતો. અને અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના પગલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને આ ઘટનાને કલંકરૂપ ગણાવી હતી. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બહેન દીકરીઓ તો સલામત નથી, પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી અને પોલીસને આરોપીઓને જલ્દી ઝડપી પાડવા માટે માંગ કરવામાં આવી હતી. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી. પશ્ચિમ બંગાળથી ઘટના બને, સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ. પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય, વિવિધ સંગઠનો હોય, તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે, વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું.